નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટના એ ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી હિન્દ ટીવીનો સાચું સમજવાનો પ્રયાસ. હું રાકેશ આપનું હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. કતારગામમાં જૂની અદાલતમાં યુવાનની કરાઈ કરપીણ હત્યા. 15 જણાના ટોળાએ યુવક અને તેના પિતા પર કર્યો હતો હુમલો. દિંડોલીમાં લકી ડ્રો સ્કીમ બનાવી કરોડોની ઠગાઈ કરવાના પ્રકરણમાં વધુ એકની ધરપકડ કરતી ક્રાઇમ બ્રાન્ચ. અગાઉ 5 ઠગોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યા હતા. અડાજણ પોલીસની રાત્રિ પેટ્રોલિંગની ખુલ્લી પડી પોલ. એક જ રાત્રિએ 3 દુકાનોમાં ત્રાટકી તસ્કરોએ હજારોની મત્તાની કરી ચોરી. ભરીમાતા રોડ પર ધસમસતા જુગારધામ પર ક્રાઇમ બ્રાન્ચના દરોડા. 7 જુગારીઓને ઝડપી પાડી હજારોની મત્તા લેવાઈ કબજે. અને કડોદરા વિસ્તારમાં રાંધણ ગેસના બાટલાના ચાલતા ગોરખ ધંધાનો પોલીસે કર્યો પર્દાફાશ. કડોદરા પોલીસે ગેરકાયદેસર બાટલા ભરેલો ટેમ્પો જપ્ત કરી એકની કરી ધરપકડ. માં આદ્યશક્તિની ઉપાસનાની સાથે સાથે આસુરી વૃત્તિઓ ડામીને દેવી શક્તિનો સંચાર કરવાનો ઉત્તમ અવસર એટલે નવરાત્રી. દેવી સંપ્રદાય પ્રમાણે વર્ષમાં 4 નવરાત્રી આવે છે, પરંતુ આ ચારેયમાં આસો અને ચૈત્ર માસની નવરાત્રીનું મહત્વ વધુ છે. ગુરુવારના રોજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થતા સૌ ભાવિક ભક્તો માતાજીના દર્શન માટે મંદિરોમાં ઉમટી પડ્યા હતા. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. નવરાત્રી એટલે 9 દિવસ આદ્યશક્તિ માતા નવદુર્ગાની ઉપાસના અને ભક્તિ. હિન્દુ ધર્મમાં 5 દેવો મુખ્ય રીતે પૂજાય છે: ગણપતિ, મહાદેવ શંકર, ભગવાન વિષ્ણુ, સૂર્યદેવ અને આદ્યશક્તિમાં. દરેકના જીવનમાં માતાનું સ્થાન હંમેશા ઊંચું હોય છે. પિતા કરતા માતાનું મહત્વ વધારે હોય છે. માતા વગર સૃષ્ટિ સંભવી જ ન શકે. તેથી જ માતાનું અનેરું સ્થાન હોવાથી હંમેશા માતાને પહેલા પ્રણામ કરવામાં આવે છે. ઈશ્વરમાં પહેલા માતાના સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવે છે. તેથી જ નવરાત્રી દરમિયાન માતાની ભક્તિ કરવામાં આવે છે. ગુજરાતમાં નવરાત્રી ઉત્સવ આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધી ઉજવાય છે અને આસો સુદ દશમને વિજયાદશમીના દિવસે માતાજીને વિદાય અપાય છે. પરંતુ દેવી સંપ્રદાય પ્રમાણે વર્ષમાં 4 નવરાત્રી હોય છે: મહા, ચૈત્ર, અષાઢ અને આસો. પરંતુ આ ચારેયમાં 2 નવરાત્રીઓનું મહત્વ વધુ છે: ચૈત્ર અને આસો. નવરાત્રી ઉત્સવ એટલે નવરાતોનો મહોત્સવ. નવરાત્રી એટલે ગુજરાતની અસ્મિતા, ઓળખાણ. જગતજનની માં ભગવતીનું સ્મરણ કરીને દુષ્ટાત્માઓનો નાશ કરવા માટે દેવીને જગાડવામાં આવે છે. પ્રત્યેક નર નારી કે જેઓ દેવીમાં આસ્થા ધરાવે છે તેઓ કોઈને કોઈ રીતે દેવીની ઉપાસના કરે છે. આસો અને ચૈત્રી એમ બંને નવરાત્રીની લોકો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવે છે, જ્યારે ચૈત્રી નવરાત્રી સાધના ઉપાસના માટે શ્રેષ્ઠ ગણાય છે. ચૈત્રી નવરાત્રીમાં મોટાભાગના ઘરોમાં દેવીની પ્રતિમા અને ઘટ સ્થાપન કરીને 9 દિવસ સુધી દેવીની ઉપાસના કરવામાં આવે છે. નવરાત્રી અનુષ્ઠાન, હવન, ઉપાસના વગેરે માટેનું ઉત્તમ પર્વ છે. દરેક જણ માં શક્તિ પોતાના દુઃખ અને કષ્ટ દૂર કરે તે માટે શ્રદ્ધાપૂર્વક દેવી સાધના કરે છે. કોઈ પોતાના શત્રુથી છુટકારો મેળવવા માટે માં બગલામુખીના જપ હવન કરે છે, તો કોઈ મહાકાળીની ઉપાસના કરે છે, તો કોઈ નવદુર્ગાની ઉપાસના કરે છે. સ્વરૂપ ગમે તે હોય, પરંતુ ઉપાસના તો શક્તિની જ થાય છે. વર્ષના તમામ દિવસ દેવી સાધના કે ઉપાસના માટે શ્રેષ્ઠ જ હોય છે. માને ભજવા માટે કોઈ મુહૂર્તની જરૂર નથી હોતી. પરંતુ નવરાત્રી એ એક એવો સમય છે જ્યારે સામાન્ય દિવસોમાં પૂજા આરતી ન કરતી વ્યક્તિને પણ માના ગુણગાન ગાવાની તક સાંપડે છે અને તે યથાશક્તિ માની ઉપાસના કરી શકે છે. ચૈત્રી નવરાત્રીના 9 દિવસ સુધી આદ્યશક્તિના વિવિધ 9 સ્વરૂપોનું પૂજન અર્ચન કરવામાં આવે છે. આથી ચૈત્રી નોરતાનો પ્રારંભ થતા જ સૌ માઈ ભક્તો માતાજીના ગરબાની સ્થાપના કરી માતાજીની ઉપાસનામાં લીન થઈ ગયા હતા. આ ઉપરાંત શહેરના અનેક માઈ ભક્તોમાં માતાજીના દર્શન માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ગુરુવારના રોજ સિંધી સવારના વિવિધ ઝૂલેલાલ સાંઈના મંદિરો ખાતે ચેટીચાંદ ઝૂલેલાલ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
તમામ ઝૂલેલાલ સાંઈના મંદિરોમાં વહેલી સવારથી અસંખ્ય સિંધી શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. જ્યોતને માથું ટેકવી નમન સાથે ધન્યતા અનુભવી હતી. ભારતીય સંસ્કૃતિ એટલે વ્રત, તહેવારો અને ઉત્સવોનો ખજાનો. દરેક તહેવારની ભારતીયો ઉત્સવ અને ધામધૂમપૂર્વક ઉજવણી કરે છે. ત્યારે શહેરભરમાં ઝૂલેલાલ જન્મજયંતિની ઉજવણી નિમિત્તે ઠેર ઠેર ભક્તિ સત્સંગ અને પલ્લવ પ્રાર્થના સભાના કાર્યક્રમો યોજાયા હતા. રાંદેર રામનગર ઝૂલેલાલ મંદિર ખાતે ઝૂલેલાલ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સવારથી જ સાંઈ ભક્તો દ્વારા જ્યોત પ્રગટાવીને ઝૂલેલાલ સાહેબની પ્રતિમાને ફૂલહાર પહેરાવી સાહેબનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. આ શુભ અવસર પર મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. આ ઉપરાંત અડાજણ ખાતે સિંધી સમાજ સેવા સમિતિ દ્વારા ચેટીચાંદ ઝૂલેલાલ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આયોલાલ ઝૂલેલાલ સાંઈના નારાઓની ગુંજ સાથે સંચાલકો ઉપરાંત મહિલાઓ સહિત સાંઈ ભક્તો દ્વારા જ્યોત પ્રગટાવવામાં આવી હતી. ઉપરાંત ભક્તિ સત્સંગનો કાર્યક્રમ તેમજ આરતી પૂજન અને પલ્લવ પ્રાર્થના સહિત મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં સિંધી સમાજના ભાઈઓ તથા બહેનોએ લાભ લીધો હતો. आज हमारा झूलेलाल का जन्मदिन है और ये साल हमारे लिए नया साल होता है. हम लोग पूरे सिंधी समाज के लोग, सूरत के और समाज के लोग भी मिलकर के ये नया साल मनाते हैं और बड़ी खुशी और धूमधाम के साथ हम ये कार्यक्रम यहाँ रखते हैं. इस साल हमारा ये 7वां साल है. अडाजन पे सिंधु सेवा समिति स्कूल में म्यूज़िक, बैंड बाजा, खाना पूरे समाज के लोग मिलकर करते हैं और खुशियाँ मनाते हैं. हमारा आज से नया साल हुआ है. नए साल के उपलक्ष्य में पूरे समाज के लोगों को और सूरत के वासियों को नए साल की शुभकामना. जय झूलेलाल, जय झूलेलाल, जय झूलेलाल. આમ ઠેર ઠેર સવારથી જ ભક્તિ સત્સંગ અને પલ્લવ પ્રાર્થનાના કાર્યક્રમો યોજાયા હતા. આયોલાલ ઝૂલેલાલના નારાઓના જોરશોરથી મંદિરો પણ ગુંજી ઉઠ્યા હતા. વિવિધ આયોજનો સાથે સિંધી સમાજે ઝૂલેલાલ જન્મોત્સવના વધામણા કર્યા હતા. કેમેરામેન જયેશ પરમાર સાથે મનીષા આહિર, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત શહેરના અડાજણ વિસ્તારમાં એક જ રાત્રિમાં 2 મોબાઈલની દુકાન અને એક ડેરી નિશાન બનાવી ત્રાટકેલો તસ્કર હજારોની મત્તા ચોરી કરી ગયો હતો અને આ ઘટના પ્રકાશમાં આવી છે. એક જ રાતમાં 3 દુકાનોના તાળા તૂટતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. તમને દેખાતી આ મોબાઈલની દુકાન સહિત 3 દુકાનોને નિશાન બનાવી અજાણ્યો તસ્કર હજારોની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયો હતો. અડાજણના હનીપાર્ક રોડ વિસ્તારના ગોવિંદનગર રો હાઉસમાં રહેતા અને મોબાઈલના વ્યવસાય સાથે સંકળાયેલા રિપન કુમાર વિજયભાઈ પાલનપુર જકાતનાકા પર આવેલા તિલાંજલિ કોમ્પ્લેક્સમાં રિદ્ધિ મોબાઈલ નામની દુકાન ધરાવે છે. મંગળવારે રાત્રિ દરમિયાન તેમની દુકાનને નિશાન બનાવી ત્રાટકેલો તસ્કર શટલનો નકોશો તોડી દુકાનમાં પ્રવેશ કરી 34,000થી વધુની કિંમતના 28 મોબાઈલ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. સાથે સાથે એ જ વિસ્તારમાં અન્ય એક મોબાઈલની દુકાન અને પરિવાર ડેરીમાં પણ તસ્કરે હાથફેરો કર્યો હતો. ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. રિદ્ધિ મોબાઈલની દુકાન છે. 35,000ના મોબાઈલ, 28 મોબાઈલ ચોરાઈ ગયા. મોબાઈલ એકના. બીજી અહીંયા નાકા પર પરિવાર ડેરી છે, પછી બીજી એક દુકાન છે મોબાઈલની, ત્યાં ચોરી થઈ. 3 દુકાનમાં સાથે ચોરી થઈ. એક જ રાત્રિમાં 2 મોબાઈલની દુકાન અને એક ડેરીના તાળા તૂટવાની ઘટનાએ અડાજણ પોલીસની રાત્રિ પેટ્રોલિંગની પોલ ખુલ્લી પાડી છે. ઉપરી અધિકારી દ્વારા કડક રાત્રિ પેટ્રોલિંગના આદેશો હોવા છતાં રાત્રિએ ચોરીના બનાવ બનતા સુરક્ષા અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. કેમેરામેન જયેશ પરમાર સાથે એઝા શેખ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત શહેરના ડિંડોલ વિસ્તારમાં લોભામણી ડ્રો સ્કીમના નામે રૂપિયા 2.81 કરોડની ઠગાઈના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે વધુ એક ઠગને ઝડપી પાડ્યો છે. આ બનાવની વધુ તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે. તમને દેખાતો આ શખ્સ ઇનામી લકી ડ્રોની લોભામણી સ્કીમના નામે ઠગાઈ કરનારી ટોળકીમાંનો એક ઠગ છે, જે ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયો હતો. ભાગીદારી પેઢીના નામે રજીસ્ટર કરાયેલી શ્રી રામદેવ મિત્ર મંડળ નામે ઇનામી ડ્રો વાળી સ્કીમ ચાલુ કરી સમયાંતરે ડ્રો કરી લોકોનો વિશ્વાસ જીતી લીધા બાદ ડિફરન્સની રકમમાંથી મિલકત વસાવી 5 જણાએ 2.81 કરોડની ઠગાઈ કરી હતી. આ ઘટનામાં ક્રાઇમ બ્રાન્ચે પોતે ફરિયાદ બની 5 જણાની ધરપકડ કરી હતી. આ પ્રકરણમાં કંપનીના આયોજક માંગીલાલ ચૌધરીની બુધવારે ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત શહેરના હોડી બંગલા નજીક આવેલા ભરીમાતા રોડ વિસ્તારમાં ધમધમતા જુગારધામ પર દરોડા પાડી ક્રાઇમ બ્રાન્ચે 7 જુગારીઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. ઘટના સ્થળેથી રૂપિયા 22,000થી વધુની મત્તા કબજે કરી ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી હતી.
ક્રાઇમ બ્રાન્ચમાં ઉભેલા આ 7 ઈસમો જુગાર રમતા ડીસીબી પોલીસના હાથે ઝડપાયા હતા. બુધવારે રાત્રે ક્રાઇમ બ્રાન્ચ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે હોડી બંગલા નજીક ભરીમાતા રોડ પર નદી કિનારે જાહેરમાં મોટા પાયે જુગાર રમાઈ રહ્યો છે. જેના આધારે પોલીસે બુધવારે રાત્રે દરોડા પાડી નદી કિનારેથી 7 જુગારીઓને રંગે હાથે ઝડપી પાડ્યા હતા. ઘટના સ્થળેથી પોલીસે 22,000થી વધુની મત્તા કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત શહેરના કતારગામ વિસ્તારના ગજેરા રોડ પર 2 દિવસ અગાઉ છોકરાઓની બોલાચાલીમાં ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવતમાં 15 યુવાનો ઘાતક શસ્ત્રો સાથે યુવકના ઘરે ધસી જઈ તેના પર ચપ્પુ વડે હુમલો કરતા ગંભીર રીતે ઘવાયો હતો. તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જોકે સારવાર દરમિયાન તેનું મોત નિપજવા પામ્યું હતું. ગજેરા રોડ ચામુંડાનગર નંબર 58માં રહેતા 45 વર્ષીય રામજીભાઈ પ્રેમજીભાઈ વાઘેલા કોન્ટ્રાક્ટર છે. રામજીભાઈના પુત્ર અને પાછળ રહેતા પ્રવીણ ઉર્ફે પવોના પુત્ર સાથે નજીવી બાબતમાં બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીની અદાવતમાં 2 દિવસ અગાઉ મોડી રાત્રે પ્રવીણ ઉર્ફે પવો તથા કલ્પેશ પરિયા, મુકેશ સોડીસ, તેજો સોડીસ, મહેશ સોડીસ, મોહન ડોહોવરિયા, માલા ઉર્ફે મહેશ સોડીસ, જેઠો સોડીસ અને તેની 2 પુત્રો અને બીજા સાગરીતો લાકડાના ફટકા અને તીક્ષ્ણ હથિયારો સાથે રામજીભાઈના ઘરે પહોંચી ગયા હતા. રામજીભાઈને મોડી રાત્રે ઘરમાંથી બહાર કાઢી જાહેરમાં ઢોર માર માર્યો હતો અને ચપ્પુના ઘા પણ માર્યા હતા. આ બનાવમાં વચ્ચે પડનાર તેના પુત્ર સંદીપ, પત્ની રાજુલાબેન, 2 પુત્રી શિલ્પા અને ચેતના વચ્ચે આવ્યા હતા. જેથી પ્રવીણ ઉર્ફે પવો અને તેના સાગરીતોએ તેઓને પણ મારવા લીધા હતા. જેથી સંદીપને માથામાં ઈજા થતા સારવાર માટે પિતા પુત્રને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. રામજીભાઈની હાલત ગંભીર હોવાના કારણે તેને સર્જિકલ આઈસીયુમાં સારવાર હેઠળ રખાયા હતા. જોકે સારવાર દરમિયાન રામજીભાઈનું મોત નીપજ્યું હતું. બનાવને પગલે કતારગામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અમારે 58 ચામુંડાનગર આંબા તલાવડી કતારગામ. એમાં એવું અમે બધા દોસ્તાર બહાર બેઠેલા હતા અને તે આવ્યો, પ્રવીણ નામનો છોકરો આવ્યો અને તે આવીને એને ગમતું નહીં હતું કે અમે બધા હાથે ફરીએ ને એટલે એને પસંદ નહીં હતું. એટલા માટે એ ગમે ત્યારે ગાળ દિયા રાખતો હતો ને એવી રીતે એ ટાઈમ પર મગજમારી થઈ ગઈ મારી એની સાથે. પછી એ ગાળામાં ગાળી કરવા લાગ્યો અને ત્યાં બેન કોલેજથી છૂટી ગઈ અને બેને જોયો મને ગાળ દેતા. એટલે ઘરે જઈને કીધું એટલે ભાઈ અને મમ્મી 2 આવ્યા, સમજાવ્યો, મને લઈ ગયા ઘરે. અમે વયા ગયા ઘરે અને પછી ત્યાર પછી ભાઈ બહાર આવ્યો ને હું તો નહોતો ઘરે. પછી ભાઈને યારે મગજમારી કરવા માંડ્યો. પછી પ્રવીણ સાંડીસ, પ્રવીણ ડાયાભાઈ સાંડીસ. એ 4 કાકા છે. એ લોકોએ એના જે 4 કાકા છે, જેઠાભાઈ, માલાભાઈ, તેજાભાઈ તથા કિશોરભાઈ, એણે મારા પપ્પાને છરાથી 4 ઘાવ મારેલા છે. અને મારા ભાઈને મોહનભાઈ, કમલેશભાઈ તથા એમના જે મનુભાઈ જે પાછળ રહી છે પાછળની શેરીમાં, એ લોકોએ પાઇપ મારેલી છે મારા ભાઈને. કડોદરા પોલીસે બાતમીના આધારે વરેલીના ગીત ગોવિંદ સોસાયટીના રસ્તા પરથી ગેરકાયદેસર ઘરેલું ઉપયોગના રાંધણ ગેસના બાટલા ભરીને પસાર થઈ રહેલો ટેમ્પો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. છેલ્લા ઘણા સમયથી કતારગામમાં આવેલ એચપી ગેસ કંપની દ્વારા રાંધણ ગેસના બાટલાની કાળાબજારી કરી કડોદરાના વરેલી ગામ ખાતે ઊંચા ભાવે વેચવાનો વેપલો ચાલી રહ્યો હતો. કડોદરા પોલીસને બાતમી મળતા પોલીસની ટીમે તાત્કાલિક વરેલીની ગીત ગોવિંદ સોસાયટીમાં પહોંચી જઈ ટેમ્પાને ઉભો રાખી ટેમ્પો ડ્રાઈવર જોન જોસેફ સાવેને પૂછપરછ કરતા ટેમ્પામાં 27 જેટલા એચપી ગેસ કંપનીના ઘર વપરાશના રાંધણ ગેસના બાટલા ગેરકાયદેસર હોવાનું જાણવા મળ્યું હતું. જોકે ઘણા સમયથી ઘર વપરાશમાં વપરાતા આ ગેસના બાટલાઓનું કાળાબજાર ચાલી રહ્યું હતું, જેનો કડોદરા પોલીસે પર્દાફાશ કરી રાંધણ ગેસની 27 બોટલ કિંમત ₹28,500 તથા અતુલ શક્તિ ટેમ્પો કિંમત ₹40,000 મળી કુલે ₹75,500 નો મુદ્દામાલ સાથે ટેમ્પો ડ્રાઈવરની ધરપકડ કરી હતી, જ્યારે ચાલક ફરાર થવામાં સફળ થયો હતો. આજથી લગભગ 1 વીકની ઉપર અમારા પોલીસ અધિક્ષક સાહેબ પ્રદીપ શેજુર સાહેબે વડોદરા પોલીસ તરીકે મને સૂચના આપેલી કે વડોદરા કે વરેલી વિસ્તાર, જીઆઈડીસી વિસ્તારોમાં કેટલાક અસામાજિક તત્વો જેમ કે બહારથી ગેસના બાટલાઓ, જે રાંધણ ગેસ છે, સિલિન્ડરો, ઘરેલું, ડોમેસ્ટિક, એ લાવી અને કાળાબજાર કરી મજૂર વિસ્તારોમાં મજૂરોને કાળાબજારથી વેચે છે અને ગેરકાયદેસર આપણું નેટવર્ક ચાલી ગયું છે. તો આ તપાસ કરવી અને કંઈ મળી આવે તો કાયદેસર કરવું. એ આધારે અમે આજરોજ સવારમાં 10:10 વાગ્યાની આસપાસ
અમને અમારા અંગત માણસથી હકીકત મળેલી કે આ રીતે વરેલીની અંદર ગીત ગોવિંદ સોસાયટી છે એની અંદર એક ટેમ્પો ચાલક ટેમ્પો લઈને બાટલા ભરીને ગેસના સિલિન્ડર લઈને આવેલો છે અને કાળા બજાર કરે છે એ હકીકત અમારા સ્ટાફ સાથે અમે ત્યાં પહોંચી ગયેલા અને એક ટેમ્પો જે GJ5YY 4829 નંબરનો છે એની અંદરથી 27 સિલિન્ડર ગેસ સિલિન્ડર જેમાં 20 ભરેલ છે અને 7 ખાલી સિલિન્ડર છે એ મળી આવતા એક કિસ્સો પકડાઈ ગયેલો છે એની સાથે એ મજબૂર છે જે ટેમ્પો ચાલક છે પિન્ટુ નામનો માણસ એ નાસી ગયેલો છે મોબાઈલ નંબર મળ્યો છે અને આ જે ગેસના સિલિન્ડર છે એ સુરત ગેસ કંપની દિલ્હી ગેટ ખાતે આવેલી છે ત્યાંથી આ લોકો લાવેલા છે અને કુશરોલી ગોડાઉનમાંથી ભરેલા છે અને કાળા બજાર કરવા માટે ગેરકાયદેસર રીતે લાવેલા અને અહીંયા કોઈ એમની એજન્સી નથી અને તેમ છતાં સુરતમાંથી અહીં લાવી શું હેતુ માટે લાવ્યા છે તપાસ ચાલુ છે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને જે કોઈ પણ આમાં નીકળશે કસૂરદાર એનું કોઈ ઇન્વોલ્વમેન્ટ છે તમામ વિરુદ્ધ કાયદેસર. છેલ્લા ઘણા સમયથી કડોદરા વિસ્તારમાં રાંધણ ગેસના બાટલાઓનો કાળા બજાર થઈ રહ્યો હતો તેમજ આ જ વિસ્તારમાં હજી પણ કારમાં LPG ભરતા કેટલાક અસામાજિક તત્વોને પોલીસ પકડે અને કાયદેસરની કાર્યવાહી કરે તેવી લોક માંગણી પ્રવર્તી છે. મેહુલ ગોસ્વામી, હિન્દ ટીવી ન્યૂઝ, કડોદરા. અમરોલી SMC આવાસની પાછળ ગુરુવારે સવારે એક અજાણ્યા આધેડની લાશ મળી આવી હતી. આધેડનું મોત બીમારીના કારણે થયું હોવાનું બહાર આવ્યું છે. અમરોલી પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તેની ઓળખ માટેની શોધખોળ હાથ ધરી છે. અમરોલી SMC આવાસની પાસે આવેલ કોમ્યુનિટી હોલની પાછળ ખુલ્લા મેદાનમાં અંદાજે 50 થી 55 વર્ષના આધેડની લાશ મળી આવી હતી. આ પોલીસને જાણ થતાં અમરોલી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડી હતી. જે અજાણ્યા આધેડનું મોત બીમારીના કારણે નીપજ્યું હતું. પોલીસે અજાણ્યા આધેડની ઓળખ માટે પરિવારજનોની શોધખોળ હાથ ધરી છે. સુરત શહેરના લીંબાદ વિસ્તારમાંથી ચોરીની 7 સાયકલ સાથે એક કિશોર સહિત 2 ચોરોની ડિંડોલી પોલીસે ધરપકડ કરી હતી. આ ચોરોએ શહેરના કયા વિસ્તારોમાં સાયકલ ચોરી હતી તે અંગે પોલીસે વધુ પૂછપરછ શરૂ કરી હતી. લીંબાયત પોલીસે બાતમીને આધારે બુધવારે સાંજે લીંબાયત નીલગિરી વિસ્તારમાં વોચ ગોઠવી 16 વર્ષીય પ્રકાશ અને 21 વર્ષીય અશોક પાટીલને ઝડપી પાડ્યા હતા. બંનેની પૂછપરછ કરતા તેમની પાસેથી 8,000ની કિંમતની ચોરીની 7 સાયકલ મળી આવી હતી. બંને જણાએ સાયકલ કયા વિસ્તારમાંથી ચોરી કરી હતી તે અંગે પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી હતી. સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલા ડ્રીમ હોન્ડા શોરૂમમાં ગુરુવારના રોજ બપોરના સમયે એક પત્રકાર પરિષદ દરમિયાન ગ્રાહકોની ઉપસ્થિતિમાં હોન્ડાની નવી ડીઝલ કાર હોન્ડા અમેઝ સુરતના માર્કેટમાં લોન્ચ કરવામાં આવી હતી. અમેઝની સાથે હોન્ડાએ ભારતીય બજારે ડીઝલની શ્રેણીમાં આગમન કર્યું છે. પત્રકાર પરિષદ દરમિયાન ડ્રીમ હોન્ડાના MD નરેશભાઈ ઈટવાડાએ જણાવ્યું હતું કે લોકોની ડ્રાઇવિંગ જરૂરિયાતો અને જીવનશૈલી પર ભારતમાં વ્યાપક બજાર સર્વેક્ષણ બાદ હોન્ડા મેઝ થાઇલેન્ડમાં બેંકોક સ્થિત વિકસિત કરવામાં આવી છે. કંપનીએ પોતાના નીતિ નિયમમાં IIT ટેક ડીઝલ એન્જિનથી સજ્જ એમેઝને સર્વપ્રથમ ભારતમાં રજૂ કરી છે. સાથે સાથે આ કારને પેટ્રોલ એન્જિન સાથે પણ રજૂ કરી છે. આ કાર 25 થી વધુ માઇલેજ આપશે અને હોન્ડાના રિજિયોનલ મેનેજર નિખિલ શુક્લાએ જણાવ્યું હતું. आईडी इंजन जो है ये गाड़ी में हमने फिट किया है. दिस इज द मोस्ट फ्यूल एफिशिएंट इंजन अवेलेबल इन इंडियन मार्केट. इंडियन रोड्स पे कोई भी गाड़ी का फ्यूल एफिशिएंसी ये गाड़ी से ज़्यादा नहीं है. इसका 25.8 किलोमीटर पर लीटर का डीजल का एवरेज है. दैट इज हाईएस्ट इन इट्स सेगमेंट. एट द सेम टाइम ये 1.5 लीटर आईडी इंजन जो है इट गिव्स मैक्सिमम पावर. मैक्सिमम एसेट 100 PS का पावर है इंजन का. वेरएज ये सेगमेंट में इसके जो कॉम्पिटिटर गाड़ियां. ભારતીય સંસ્કૃતિ પૂર્વ પ્રધાન છે. દરેક દેશ પ્રદેશના પરંપરાગત પર્વો અને તેનું આધ્યાત્મિક મહત્વ અલગ અલગ હોય છે. ગુડી પડવો મહારાષ્ટ્રીયન લોકોનો પર્વ છે. તેઓ આ પર્વને નૂતન વર્ષ તરીકે માનવામાં આવે છે અને ગુડી પડવાનું ધાર્મિક મહત્વ પણ ઘણું છે. કહેવાય છે કે આ દિવસે જ સૃષ્ટિનો જન્મ થયો હતો. તેથી બ્રહ્માજીનું પૂજન અર્ચન કરી મહારાષ્ટ્રીયન લોકો તેમની આગવી પરંપરાગત શૈલીમાં આ તહેવાર મનાવે છે. તો જુઓ હિન્દ ટીવી ન્યૂઝનો આ ગુડી પડવા નિમિત્તે વિશેષ અહેવાલ. બ્રહ્મપુરાણ અનુસાર ચૈત્ર સુદ એકમના દિવસે બ્રહ્માજીએ સૃષ્ટિની રચનાનો પ્રારંભ કર્યો હતો. આ વાતનું પ્રમાણ અથર્વવેદ અને શતપથ બ્રાહ્મણમાં પણ જોવા મળે છે. એક લોકમાન્યતા એવી પણ છે કે આજના દિવસે યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક થયો હતો અને માલવાના નરેશ વિક્રમાદિત્યએ શકોને પરાજિત કરીને વિજય મેળવ્યો. તેથી મરાઠી લોકો ગુડીને એક વિજય ધ્વજના રૂપે શણગારીને ઘરની બહાર રાખે છે. ચૈત્ર મહિનાની સુદ એકમને ગુડી પડવો અને વર્ષ એકમ કહે છે. ચૈત્ર જ એક એવો મહિનો છે. આ દિવસે વર્ષારંભ પણ માનવામાં આવે છે. આજે પણ
ઘરના આંગણામાં અથવા ઘરની બાલ્કનીમાં ગુડી ઊભી કરવાની પ્રથા મહારાષ્ટ્રમાં પ્રચલિત છે. એટલા માટે આ દિવસે ગુડી પડવો નામ આપવામાં આવ્યું. ગુડી પડવાને વર્ષ પ્રતિપદા તરીકે પણ ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે હિન્દુઓ કોઈ પણ નવી બાબતોનો પ્રારંભ કરવા માટે શુભ દિવસે જ પસંદ કરે છે. નવા ઘરમાં રહેવા જવું, કિંમતી વસ્તુઓની ખરીદી કરવી વગેરે બાબતો માટે આ દિવસ શુભ મનાય છે. આજે અમારો મહારાષ્ટ્રનો ગુડી પાડવાનો તહેવાર છે સકે 1935 અને વસંત વિક્રમ સંવત 2069 એટલે નવા વર્ષની શરૂઆત આજથી થાય છે. અમે મહારાષ્ટ્રીયન આ ગુડી ઉભારીને આ પર્વની ઉજવણી કરીએ છીએ, એકબીજાને શુભેચ્છા આપીએ. નૂતન વર્ષ આજથી અમારું ચાલુ થાય છે. આ અમે એવી રીતે સજ્જ કરીએ કે એકબીજાના ઘરે હવે અમે મહારાષ્ટ્રીયન કુટુંબ આપણે આવું ટાઈમ નહીં આપી શકતા, તો એકબીજાને હવે તો ટેલિફોનિક જમાનો આવી ગયો છે એટલે એના પર આપણે જઈએ છીએ. પણ અમે હવે એવી પરંપરા રાખી છે કે એક દિવસ આ રાખેલું છે ગુડી પાડવાનો, ત્યારે અમે બધા એકત્ર આવીને આ ગુડી ઉભારીને એનું સાજરા કરીએ છીએ અને એકબીજાને શુભેચ્છા આપીએ છીએ. આજે નવરાત્રિની ગુડી પડવો સાથે છે એ બી એક આનંદની વાત છે કે આજથી જ નવરાત્રની બી શરૂઆત થાય છે. એક ઉજવણીનો એ બી તહેવાર એમાં આવી જાય છે, સમાવી જાય છે. પણ આજે મહારાષ્ટ્રનો ખાસ કરીને જ્યારે વિક્રમ રાજા વિજય થઈને આવ્યા તો એની વિજયની અમે એ કરવા માટે આ વિજય પતાકા એટલે ગુડી ઉભારીને એમનું સ્વાગત કરીએ છીએ. અને આ પરંપરા ચાલુ રાખવા માટે અમે ખાસ આ ઉજવણી કરીએ છીએ કે અને 10,000 કરતાં વધારે વર્ષોથી આ પરંપરા મહારાષ્ટ્રીયન સમાજમાં ચાલી છે. અને ખાસ કરીને મહારાષ્ટ્રમાં આ તહેવાર બહુ જોશમાં ઉજવાય છે. એટલે આ દિવસ એટલે નવા વર્ષનો નવો દિવસ, એને વિજયનું પ્રતીક કહેવામાં આવે છે. અને આવું શ્રદ્ધા છે, આવું કહેવામાં આવે છે કે બ્રહ્મદેવે જ્યારે આ જગ નિર્માણની શરૂઆત કરી તે દિવસ આ દિવસ હતો ગુડી પાડવાનો, અને એના પછી કાલગણના શરૂ થઈ. એટલે ગુડી પાડવા અમારા મહારાષ્ટ્ર માટે ખાસ અને વિશેષ મહત્વ ધરાવે છે. તમે ગુડી પડવાનો તહેવાર કેવી રીતે ઉજવો છો? હા, સૌથી પહેલાં તો અમે સવારે બધા નાનાથી લઈને મોટા સુધી નાહી ધોઈને ભગવાનની પ્રાર્થના કરીને અમે ગુડી ઉભારીએ છીએ. એના માટે એક લાકડું લેવામાં આવે છે, એને પાણીથી એનું સ્નાન કરવામાં આવે છે. પછી રેશમી કાપડ મૂકીને એના ઉપર લોટા મૂકવામાં આવે છે, ફુલાર મૂકીને એની પૂજા કરવામાં આવે છે. હા, અને લીમડાના ખાસ કરીને લીમડાના પાના ત્યાં લગાવવામાં આવે છે. હા, અને પછી ઘરની બહાર મૂકીને કે શુભ જે વાયરો છે એ આપણા ઘરમાં આવે અને આપણે ઘરની પ્રગતિ થાય એનો ખાસ ઉલ્લેખ હોય છે. અને આ દિવસથી અમે જે પણ ખાસ શુભ કામ કરવાનું હોય છે એ કામની શરૂઆત આજથી કરીએ છીએ. મહારાષ્ટ્રમાં આ દિવસે ઘરના આંગણામાં 5 પાંડવોની પ્રતિકૃતિ તૈયાર કરી તેની આસપાસ સુંદર રંગોળી કરવામાં આવે છે. ગામડાઓમાં આંગણામાં ગાયના છાણથી લીપીને તેની પર આ રંગોળી તૈયાર કરાય છે. આ જગ્યાએ ગુડી એટલે કે લાકડી ઊભી કરવામાં આવે છે. ગુડીની ષોડશોપચારે પૂજા કરવામાં આવે. ગુડી ઊભી કરતા પહેલા લાકડીને તેલ લગાવી તેને ચોખ્ખા પાણીથી ધોઈ કરવામાં આવે છે અને હળદર કંકુ ચડાવવામાં આવે. ગુડી માટે પિત્તળનો કે ચાંદીનો લોટો, કડવા લીમડાની ડાળી, હાયડા, નાનું કાપડ, સાળ, ફૂલનો હાર સામગ્રી લેવામાં આવે. લાકડીના છેડે નાના રંગીન કપડાને ફીટ બાંધી તેના પર લોટો ઊંધો મૂકવામાં આવે છે. આ ઊંધા લગાવેલા લોટામાં કડવા લીમડાની ડાળી લગાવી હાયડાનો હાર પહેરવામાં આવે છે. લાકડી પર સાડી જે રીતે પહેરાય તે રીતે લાકડીને સાડી પહેરાવાય છે. ઘરના આગળના ભાગમાં રસ્તા પરથી પણ સરળતાથી જોઈ શકાય તે રીતે ગુડીને બાંધવામાં આવે છે. આ ગુડીને રામના સ્વાગત માટે શુભ ધ્વજના પ્રતિકરૂપ ગણવામાં આવે છે. ગુડી પાડવો એ મહારાષ્ટ્રીયન લોકોનો ખૂબ મોટો તહેવાર માનવામાં આવે છે. એ દિવસે અમે બધા નાનાથી મોટા સવારે વહેલા ઉઠીને નાહીએ ધોઈએ છીએ અને પછી ભગવાનની પૂજા કરીએ છીએ અને એક લાકડું લઈએ છીએ, એના ઉપર રેશમી કાપડ અને લીમડાના પત્તા એવું લોટા બાંધીને એ બહાર એનું સ્થાપના કરીએ છીએ. અને પછી જ્યારે આપણું ઘરમાં પંચપકવાન બને છે ત્યારે એ પંચપકવાન એ ગુડીને ઘરમાં લઈ જઈને એ નૈવેદ્ય એના ઉપર મૂકીને પછી અમે બધા ખાઈએ પીએ છીએ. એવું કહેવામાં આવે છે કે ગુડી પાડવો એ વિજયનું પ્રતીક છે. એવી કથા માનવામાં આવે છે કે એક મહાભારતમાં એવી કથા છે કે એક બ્રહ્મદત્ત નામનો ચેદી નામનો રાજા હતો. એને ઇન્દ્રને પ્રસન્ન કર્યું હતું અને એને એક સોનાનું લાકડું આપ્યું હતું. એના ઉપર સોનાનો લોટો મૂકીને એની સ્થાપના કરવામાં આવી હતી. આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે કડવો લીમડો અત્યંત આરોગ્યપ્રદ અને કીટનાશક છે. આ ઊભી કરેલી ગુડીને સંધ્યા સમયે ઉતારવામાં આવે છે. ગામમાં જ્યાં રામનું મંદિર હોય ત્યાં રાયડાની માળા અર્પણ કરવામાં આવે છે. હળદર કંકુ ચોખા ચડાવીને પછી જ ગુડી ઉતારવામાં આવે છે.
આ દિવસથી રામનવમી સુધી રામ મંદિરમાં કીર્તનનો પ્રારંભ થાય છે. આ દિવસે નાના બાળકો પાસે શાળામાં પાટી પૂજન એટલે કે સરસ્વતી પૂજન કરવામાં આવે છે. પાટી પર ચંદ્ર, સૂર્ય, સરસ્વતી દોરી પાટીની એટલે કે વિદ્યાની પૂજા કરવામાં આવે છે. ગુડી પડવાના પર્વ નિમિત્તે સુરત શહેરમાં વસતા મહારાષ્ટ્રીયન સમાજના લોકોએ ઘર આંગણે ગુડી બાંધી પારંપરિક વસ્ત્રોમાં સજ્જ થઈ તેનું પૂજન અર્ચન કરી એકબીજાને મળીને સૌએ નવા વર્ષની રંગચંગે ઉજવણી કરી હતી. હિન્દ ચેનલ તરફથી દરેક મહારાષ્ટ્રીયનોને ગુડી પડવાની હાર્દિક શુભેચ્છા. કેમેરામેન જયેશ પરમાર અને કિશન દાયમા સાથે બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત શહેરના લીંબાત વિસ્તારમાં ચોરીના તાકા ટેમ્પોમાં લઈ જઈ રહેલા બે ઈસમને રોકી લીંબાત પોલીસે પૂછતાછ કરી હતી. જે દરમિયાન તાકા ચોરીના હોવાનું બહાર આવતા પોલીસે બંને ચોરોની ધરપકડ કરી 65,000થી વધુની મત્તા કબજે લીધી હતી. ડિંડોલી પોલીસ મથકે ઉભેલા આ બંને શખ્સ ચોરીના તાકા ટેમ્પોમાં લઈ જતી વખતે પોલીસના હાથે ઝડપાયા હતા. ઘટના એવી છે કે ડિંડોલી પોલીસ બુધવારે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન લીંબાયત મીઠીખાડી પુલના નાકેથી તાકા ભરેલો ટેમ્પો પસાર થઈ રહ્યો હતો. તે વેળાએ ટેમ્પોને રોકી સિકંદર યાકુબ સૈયદ અને યુસુફ ઇકબાલ શેખને રોકી પૂછપરછ કરતા બંને જણાએ અસંતોષકારક જવાબ આપ્યો હતો, જેથી પોલીસને ખબર પડી કે ટેમ્પોમાં લઈ જવાઈ રહેલા તાકા ચોરીના છે. જેના આધારે પોલીસે તાકા સહિત 65,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી બંને ચોરોની ધરપકડ કરી હતી. પાંડેસરા વિસ્તારમાં રહેતા યુવાને કોઈ અગમ્ય કારણોસર ગતરોજ રાત્રે પોતાના ઘરમાં દોરી વડે ફાંસો ખાઈ લીધો હતો, જેથી યુવાનને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન જ યુવાનનું મોત નીપજ્યું હતું. સુરત શહેરના પાર્લેપણ વિસ્તારમાં નોકરાણીએ ઘરમાંથી ₹60,000ની કિંમતના હીરા જડી સોનાના પેન્ડલની ચોરી કરી હતી. નોકરાણી ચોરી કરેલ પેન્ડલ લઈ ઘર બહાર નીકળે તે પહેલા જ ઘર માલિકે તેણીને ઝડપી પાડી ઉમરા પોલીસના હવાલે કરી હતી. નજરે પડતું આ પ્રસ્તાવના એપાર્ટમેન્ટ પાર્લે પોઈન્ટ વિસ્તારનું છે. આ એપાર્ટમેન્ટના ઘર નંબર 3/1માં રહેતા દિનેશ કુમાર મણીલાલ અગ્રવાલને ત્યાં સુનંદા ભાઈદાસ નગરોળે નામની મહિલા છેલ્લા ઘણા વખતથી સફાઈ કામ કરતી હતી. સફાઈ કામ કરતી સુનંદાએ મંગળવારે ઘરની સાફ સફાઈ દરમિયાન ઘરના મંદિરમાંથી 60,000ની કિંમતનું સોનાનું હીરાજડિત પેન્ડલ ચોરી કરી લીધું હતું. પેન્ડલ ચોરી કરી સુનંદા ઘર બહાર નીકળે તે પહેલા જ મકાન માલિકને શંકા ગઈ હતી અને તેણીને ઝડપી પાડી પોલીસના હવાલે કરી હતી. દેશમાં કારની અગ્રણી ઉત્પાદક હોન્ડા કાર્સ કંપનીએ ગુરુવારના રોજ સુરત અગ્રગણ્ય ડીલર લેન્ડમાર્ક ખાતે નવી સેડાન એમએઝ લોન્ચ કરી છે. ભારતીય કાર બજારમાં એમએઝ સાથે હોન્ડાએ ડીઝલ સેગમેન્ટમાં પ્રવેશ કરી ભારતીય પરિવાર માટે નવું નજરાણું પ્રસિદ્ધ કર્યું છે. આ અંગે એક પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં વિસ્તૃત માહિતી અપાઈ હતી. દેશમાં પ્રીમિયમ કારની અગ્રણી ઉત્પાદક હોન્ડા કાર્સ ઇન્ડિયા લિમિટેડે સુરત ડુમસ રોડ સ્થિત પ્રીમિયમ હોન્ડા કાર્સના અગ્રણી ડીલર લેન્ડમાર્ક હોન્ડામાં તેની ફેમિલી સેડાન ધ હોન્ડા અમેજ લોન્ચ કરી હતી. અમેજ સાથે હોન્ડાએ ભારતીય કાર બજારમાં ડીઝલ સેગમેન્ટમાં પ્રવેશ કર્યો છે. ભારતમાં લોકોની ડ્રાઇવિંગ જરૂરિયાત અને લાઇફસ્ટાઇલ અંગે માર્કેટ સર્વે કર્યા બાદ હોન્ડા અમેજને બેંકોક, થાઇલેન્ડમાં હોન્ડા R&D એશિયા પેસિફિક કંપની લિમિટેડ ખાતે વિકસાવવામાં આવી છે. હોન્ડાની લેટેસ્ટ IDTCE ડીઝલ એન્જિન ટેકનોલોજી સાથે અમેજ પ્રથમવાર ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું છે. અમેજનું પેટ્રોલ મોડલ પ્રશંસનીય VTEC એન્જિન સાથે સજ્જ છે. હોન્ડા અમેજ ગ્રાહકોની પસંદગી હોન્ડાની બેસ્ટ ટેકનોલોજી, અતુલનીય ઈંધણ કાર્યક્ષમતા, સ્પેસ, સગવડ અને લુકની રીતે પરફેક્ટ પેકેજ છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સમાચાર સમાપ્ત કરતા પહેલા મુખ્ય સમાચારો પર એક નજર. કતારગામમાં જૂની અદાવતમાં યુવાનની કરાઈ કરપીણ હત્યા. 15 જણાના ટોળા યુવક અને તેના પિતા પર કર્યો હતો હુમલો. ડિંડોલીમાં લકી ડ્રો સ્કીમ બનાવી કરોડોની ઠગાઈ કરવાના પ્રકરણમાં વધુ એકની ધરપકડ કરતી ક્રાઇમ બ્રાન્ચ. અગાઉ 5 ઠગોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યા હતા. અડાજણ પોલીસની રાત્રિ પેટ્રોલિંગની ખુલ્લી પડી પોલ. એક જ રાત્રિએ 3 દુકાનોમાં ત્રાટકી તસ્કરોએ હજારોની મત્તાની કરી ચોરી. ભરીમાતા રોડ પર ધસમસતા જુગારધામ પર ક્રાઇમ બ્રાન્ચના દરોડા. 7 જુગારીઓને ઝડપી પાડી હજારોની મત્તા લેવાઈ કબજે. અને
કડોદરા વિસ્તારમાં રાંધણ ગેસના બાટલાના ચાલતા ગોરખ ધંધાનો પોલીસે કર્યો પર્દાફાશ। કડોદરા પોલીસે ગેરકાયદેસર બાટલા ભરેલો ટેમ્પો જપ્ત કરી એકની કરી ધરપકડ। દર્શક મિત્રો, આ સાથે આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે। આવતીકાલે ફરી નવા સમાચાર સાથે મળશું। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।